એવી આવી ચડવાણીમાં મને આપ દે હે મારી ગગડી જય શિવા મન મર 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 ગાય શરી આશા કૃષ્ણ નામ રે એમ કહીને અને જે મરણમાં ઉડે બાજી હજી છે તારા હાથમાં મન છે સંસારમાં જવાનું નથી પણ કોને ક્યારે ત્યાં टाइम हो गया है खरेखर किसान टिकિટ પડી છે હે પણ સ્ક્રેચ કરો તો ખબર પડી જાય આપણે લાગે અરે એટલે તો બધા સાથે કીધું વીજળી ન ચમકાવે એ મોતીના પરો અજન આ જીવન વીજળીના ચમકારા જેવું છે એમાં ઈશ્વરનું સ્મરણ જેટલું થઈ જાય એટલું કરી લેવા જેવું છે બાકી તો સમાજના વ્યવહારમાં મારી તમારી જિંદગી પૂરી થઈ જાય ખબર નથી પડતી પણ 24 કલાકમાં વધારે 4 મિનિટ નીકળી જાય કારણ કે મારા તમારા જે શ્વાસ ચાલે છે કયા કયો શ્વાસ બંધ થઈ જશે ખબર નથી અને હું એમ કહું છું કદાચ કે તમે ઉંમર લઈને નથી આવ્યા શ્વાસ બંધ લઈને આવ્યા છે શ્વાસથી બંધ છે આટલા જ શ્વાસ મારે તમારે લેવાના આપણે પહેલા કહેતા ઋષિઓ કે એ લોકો પ્રાણાયામ કરીને બેસી જાય પછી એને શ્વાસની જરૂર નથી પડતી ધ્યાનમાં જતા રહે એના શ્વાસ વપરાય નહીં તમે બાજવામાં પણ શ્વાસો બગાડી જાય લડવામાં શ્વાસોશ્વાસ ઓફી જાય એટલા જોરથી બૂમો પાડી રાખે આપણા વ્યર્થ શ્વાસ બગાડીએ છીએ એ દાડો અભણભાઈ કીધું ગંગા સાથે જોત રે જોતામાં દિવસો ગણિત નહોતા પણ સંતોને આ બધી વાત સમજણ પડતી એટલે એને કીધું 21,600 ને કાળ ખાશે રોજ અમારા તમારે 21,600 શ્વાસોથી આવન જાવન થાય છે હે હવે આજે સાયન્સ નથી કરી રહ્યો સાયન્સને ખબર નથી હું તો એમ કહું કે આપણે જો કદાચ આ યાન છોડે છે ને અવકાશયાનો બધા એને છોડવા માટે વૈજ્ઞાનિકો ફેલ ગયા ત્યાં પેલા બ્રાહ્મણને બોલે ખગોળશાસ્ત્રનું મુહૂર્ત કરાવવું પડે આજે તમારે ઘરે મને બોલે મુહૂર્ત કરાવવું એમને એવું જરૂર નથી એમ તો ઘણી કઈ લેવાનું કેમ પણ સંસ્કૃતિ ભૂલી ગયા છે સંસ્કારો ભૂલી ગયા પરિવારના રીત રિવાજો નિયમો સમાજના ઘરના ભૂલ્યા છે પછી દુનિયા બદલી ના બાપ અમે હું ભૂલ્યા છીએ ઘરમાં આપણે દુનિયા ટોકી નથી શકતા કેમ આમ કરે કેમ આમ કરે
લાવી આપણે આપે ને કપડા એને ફરવાની છૂટ તમે હું આપી પછી કે જતી જીવનમાં તમે તમારી લિમિટ બહાર બધા દોષ માવતરનો દોષ છે, સંસ્કારનો દોષ છે. બાકી સાહેબ આ રજપૂત પરિવાર છે કે વખાણ કરવા નથી કહેતો, પણ એક ટેક ઉપર જે જિંદગી જીવ્યા આ રજપૂત સમાજ એક ટેક ઉપર જે જિંદગી જીવ્યો ને એના તો દાખલા આજે તમે સમજાવવા ઇતિહાસ મારે તમારી ઇતિહાસ જોવો જ નથી. અમેરિકા વાળા એમ કીધું કે બરાબર એટલે તમારા વાળા શું કરતા તમારે આટલા બધા સંતો થઈ ગયા એને કશું કીધું જ નતું. અમેરિકા વાળું કે તો જ કરું ના બાપ આ સમાજે ઘણા બલિદાન આપ્યા છે, હે માથા ઉતારીને મૂકી દીધા છે. એવી કુમારીથી લડે માથું ઉતરી જાય ઘડી લડે. આપણા સંસ્કારો મારે તમારા ગણપતિમાંથી તમારે મારા બાળકોને આપવા પડશે. હવે જુઓ સાહેબ એક તો આમ જુઓ તો એક કહેવત છે વૈદ વર્કેલને વાણીઓ અને ચોથી કાજુકડી ના આ ચારને ભક્તિ ભાવે નહીં. આ ચારને જગદીશભાઈ ભક્તિ ના ભાવે વૈદ વર્કેલને વાણીઓ ચોથી કાજુકડી ના પણ જો ભાવી જાય ને તો બેડો પાર થાય. મીરાભાઈ જોઈ લો રાજરાણી છે કહેવાય એવી ભક્તિ કરી. છેલ્લે દ્વારકાના મંદિરમાં પોતે સ્વયં એમને સદેહ સમાઈ ગઈ દ્વારકાધીશના મંદિરમાં અને ભક્તિ શિવ ચકાતા માન્ય છે, હે ચલૈયાને ખાઈને ખવડાવીને વિચાર તો કરો અને એનું ભજન કેવું, ચલૈયો કેવો